ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ। ધોરણ 10 બોર્ડની પરીક્ષા 66 કેન્દ્રો પર અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા સામાન્ય પ્રવાહના 36 કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહના 6 કેન્દ્રો પર યોજાશે। ધોરણ 10 માં 49,977 પરીક્ષાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 27,870 અને વિજ્ઞાન પ્રવાહના 5790 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। QR કોડથી પરીક્ષા કેન્દ્રોની માહિતી, પરીક્ષા કેન્દ્ર પર મેડિકલ સુવિધા અને ઇમરજન્સી નંબર 100 ની સેવા સુનિશ્ચિત કરવા જણાવતા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ વિવેક બુદ્ધિ અને માનવીય અભિગમ સાથે વિદ્યાર્થીઓ સાથે વર્તાવ તમામ સૂચન કરતા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ, જેમાં કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે પરીક્ષા સંદર્ભે આયોજનની પૂર્વ તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચન આપ્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ 11/3/2024 થી તારીખ 26/3/2024 દરમિયાન યોજાનાર છે। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 66 કેન્દ્રો પર 181 પરીક્ષા બિલ્ડિંગના 1761 બ્લોકમાં યોજાશે। ધોરણ 10માં આ સાલ 49,977 વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા સામાન્ય પ્રવાહના 36 કેન્દ્રો પર 86 પરીક્ષા બિલ્ડિંગના 929 બ્લોકમાં યોજાઈ રહી છે, જેમાં 27,870 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રો પર 25 પરીક્ષા બિલ્ડિંગના 297 બ્લોકમાં યોજાશે, જેમાં 5790 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાઓના સુચારુ આયોજન માટે બિલ્ડિંગ કંડક્ટર, જનરલ અધિકારી, મદદનીશ જનરલ અધિકારી, વહીવટી મદદનીશ અધિકારી, સરકારી પ્રતિનિધિ અને રિઝર્વ કર્મચારીઓની નિમણૂક અને તાલીમ સહિત જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી પરીક્ષાલક્ષી તમામ આયોજનને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। પરીક્ષા યોગ્ય વાતાવરણમાં લેવાય તેમજ પરીક્ષાના દિવસે બાળકો પર પરીક્ષાનો ખોટો ભય ઉભો ન થાય, બાળકો પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે હોલ ટિકિટ સાથે પહોંચે, પરીક્ષા સ્થળે પહોંચવા ખોટી ઉતાવળ ન કરે અને અકસ્માતનો ભોગ ન બને, બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી પરીક્ષા આપે તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે। જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે પરીક્ષાઓ સારી રીતે લેવાય, વિદ્યાર્થીઓ નિર્ભયતાથી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તથા પરીક્ષાનું સુચારુ સંચાલન થાય તે માટે કેટલાક સૂચન કરી જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો, જેમાં પાણી, વીજળી, આરોગ્ય અને પરિવહનની વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્ર માહિતી દરેક પરીક્ષાર્થીને મળી રહે એ માટે QR કોડ સાથે પરીક્ષા સેન્ટરની યાદી પ્રસારિત કરવા, દરેક પરીક્ષા સેન્ટર પર મેડિકલ સુવિધા માટે પરીક્ષાર્થી મળી રહે માટે QR કોડ સાથેની પરીક્ષા સેન્ટરની યાદી પ્રસારિત કરવા, દરેક પરીક્ષા સેન્ટર પર મેડિકલ સુવિધા માટે હેલ્થ વર્કર મૂકવા તેમજ ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જવા માટે ઇમરજન્સી નંબર 100 પર કોલ કરવાની જરૂરી વ્યવસ્થા થઈ શકે એવું આયોજન કરવા જણાવ્યું હતું। પાલનપુર એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યા પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ માટે મૂંઝવણરૂપ ન બને એવી રજૂઆતના સંદર્ભમાં કલેક્ટરશ્રીએ પરીક્ષાના દિવસો દરમિયાન ટ્રાફિકની જાળવણી માટે પોલીસ વિભાગને તકેદારી રાખી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું। વધુમાં કલેક્ટરશ્રીએ બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી શકે એ માટે ચાઇલ્ડ હેલ્પલાઇનની સુવિધા અને કાઉન્સિલરની મદદ સાથે સ્થળ નિરીક્ષક, આચાર્યશ્રી કે શિક્ષકના નંબર વિદ્યાર્થીઓને પૂરા પાડવા માટે પણ જણાવ્યું હતું। પરીક્ષા દરમિયાન કલમ 144 અંગેનું જાહેરનામું, પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, ઝેરોક્સ મશીનની દુકાનો ખુલ્લી રાખવા પર પ્રતિબંધ અને પરીક્ષા કેન્દ્ર પર બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો અમલ થાય એ માટેની તાકીદ કરી SSC અને HSC સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ જિલ્લામાં પરીક્ષાની કામગીરી કરનાર તમામ અધિકારીશ્રી અને કર્મચારીશ્રી દ્વારા સુચારુ પરીક્ષા યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમજ તમામને વિવેક બુદ્ધિ અને માનવીય અભિગમ રાખી વિદ્યાર્થીઓ સાથે વર્તવા અનુરોધ કર્યો હતો। બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેશ પટેલ સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। આજે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા નીચે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ। સમગ્ર પરીક્ષા જે છે એ 11 માર્ચથી લઈ 26 માર્ચ દરમિયાન યોજાનાર છે। સમગ્ર પરીક્ષા જે છે એની અંદર માનનીય કલેક્ટર સાહેબશ્રીએ કેટલીક સૂચનાઓ આપેલી છે। તમામ જે પરીક્ષા છે બનાસકાંઠા જિલ્લાની એમાં ટોટલ પરીક્ષા કેન્દ્રો છે ધોરણ 10ના એ 66 છે, ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 36 છે અને વિજ્ઞાન પ્રવાહના 6 છે। આ સમગ્ર બનાસકાંઠાના જે સેન્ટરો છે એ સેન્ટરો ઉપર માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ત્યાં તમામના લોકેશન
QR કોડ બનાવીને પ્રસિદ્ધ કરવાની માનનીય સાહેબની સૂચના મળેલી છે. ઉપરાંત તમામ સેન્ટરો ઉપર 100 નંબર પ્રચાર પ્રસાર કરવાની પણ સૂચના મળેલી છે. ચાઇલ્ડ હેલ્પલાઇન જે નંબર છે એનો બી પ્રચાર પ્રસાર કરવાની માનનીય સાહેબશ્રીની સૂચના આપેલી છે. તેમજ તમામ સેન્ટરો ઉપર ઇમરજન્સી મેડિકલ સેવા મળી રહે એ માટે ચાઇલ્ડ હેલ્થ વર્કર ત્યાં હાજર રહે અને પોતાની સેવાઓ આપે એ માટેની વ્યવસ્થા કરેલી છે. સમગ્ર જિલ્લાના ધોરણ 10ના કુલ 49,977 બાળકો ધોરણ 10ની પરીક્ષા આપી રહેલા છે. તેમજ સામાન્ય પ્રવાહની અંદર 27,870 બાળકો પ્રવેશ આપી રહ્યા છે. વિજ્ઞાન પ્રવાહની અંદર 5,790 બાળકો પ્રવેશ આપી રહ્યા છે. તમામ બાળકો કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરે, તમામ બાળકો નિયત સમયે પોતાના પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી જાય, તમામ બાળકોને જરૂરી કોઈ મૂંઝવણ ન રહે એ માટે કાઉન્સેલરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તમામ બાળકોને જો કોઈ પ્રકારની મૂંઝવણ હોય તો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવેલો છે. તમામ બાળકો જે છે ઉપરાંત આ અંતર્ગત સ્થળ સંચાલકો, સરકારી પ્રતિનિધિની પણ તાલીમ પૂર્ણ કરવામાં આવેલી છે. તમામ સેન્ટરો ઉપર જિલ્લા કક્ષાએથી વર્ગ 1 અને વર્ગ 2ના આશરે 90 અધિકારીઓશ્રીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ઉપરાંત જિલ્લા કક્ષાએથી વર્ગ 2ના 2 ટીમ એટલે કે 2 ફ્લાઇંગ સ્ક્વોડની પણ રચના કરવામાં આવેલી છે. તમામ બાળકો સરસ રીતે પરીક્ષા આપે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપે એ માટે જિલ્લાના તમામ બાળકોને શુભેચ્છાઓ છે.